તો આપણો ઇતિહાસ જોઈએ ને તો જે સમ્રાટ અશોકના સમયમાં તો આખું અખંડ ભારત જેને જમ્મુદ્વીપ કહેવાય ને એ આખો બૌદ્ધ પ્રદેશ હતો. આ નકશો છે બાજુમાં. આખો જે બધા બૌદ્ધ ધર્મ પાળતા હતા, ભારતનો રાષ્ટ્રધર્મ બૌદ્ધ ધર્મ હતો. તેનો મતલબ મારા અને તમારા આ ભારતના દેશના બધા રહેવાસીઓ જે મૂળ નિવાસી ને બધાના પૂર્વજો બૌદ્ધ ધર્મ પાળતા હતા, બૌદ્ધ ધર્મ મુજબ જીવન જીવતા હતા. તો આ જે ભવ્ય વિરાસત છે એને ખતમ કેવી રીતે થઈ? ભવ્ય વિરાસતને ખતમ કરવા આપણા પૂર્વજો ઉપર કેવી રીતે અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યા હતા, શું છે એની સાબિતી સાથે જે આપણે લખ્યું ને વડવાઓ કે સાબિતી સાથે બહાર લાવશે ને તો કોળી સમાજ તેમનો યુગો યુગો સુધી આભારી રહેશે. તો આજે સાબિતી સાથે આપણે બહાર આપીએ છીએ. સમ્રાટના અશોક સમયમાં જો આખો દેશ ભારત બૌદ્ધમય હોય તો એનો મતલબ બધાના આજના પૂર્વજો બૌદ્ધ હતા. તો સમ્રાટ અશોકે આખા દેશની અંદર 84,000 બૌદ્ધ સ્તૂપ બનાવ્યા હતા, બૌદ્ધ વિહાર. બૌદ્ધ ટૂંકમાં આપણા બધા આપણે એ વખતે આપણા રાજા રજવાડા હતા. શાક્ય કોળી મોલા બધા કોઈ શુદ્ર વર્ણના નીચી જાતિના નહોતા. અને આ એના 2200 વર્ષ પહેલા જૂના તમને બધી મૂર્તિઓ જોવા મળશે, એને શિલ્પકલા જોવા મળશે. એ વખતે પુસ્તકો તો ન લખાતા પણ એ પથ્થરમાં લખીને ગયા છે સમ્રાટ અશોકે. આખો જે હવે કાર્યક્રમમાં છે ને તમને એવું અમુક વાત નવી લાગશે તો આ લીગલ ડિસ્ક્લેમર છે કે ભાઈ આ કાર્યક્રમનો હેતુ કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો નથી, પણ જે વૈજ્ઞાનિક અભિગમ છે બંધારણના કલમ 51A મુજબ તો એ આપણે સ્વીકારવો પડશે. બધામાં વૈજ્ઞાનિક અભિગમ આવવો જોઈએ અને બંધારણની કલમ 19(1) મુજબ દરેક વ્યક્તિ પોતાની વાણી સ્વાતંત્ર્ય અને વિચારો અભિવ્યક્ત કરવાનો આપણને મૂળભૂત અધિકાર મળેલો છે. એના આધારે આપણે વાત કરીએ છીએ. આઝાદી પહેલા આપણા બાપ દાદા આવી વાત કરી નહોતા શકતા, અત્યારે આપણે કરી શકીએ છીએ. તો ઇતિહાસ જોઈએ તો આપણો ઇતિહાસ જાણવા માટે 2500 વર્ષ પહેલા ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં વિદેશી પ્રવાસી મેગાસ્થનીજ એ ભારતમાં આવેલો અને ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં એ 5 વર્ષ રહેલો. અને એનું જે ઇન્ડિકા પુસ્તક, આ પુસ્તક તમારી સામે છે, એ ઇન્ડિકા પુસ્તકની અંદર જે ભારતમાં જે હતું એ વખતના સમયમાં જંબુદ્વીપમાં જે હતું એને લખ્યું. તો એમાં કોઈ દેવી દેવતા, કોઈ વેદ, કોઈ પુરાણ, કોઈ રામકૃષ્ણ કે નૃસિંહ કે કોઈનું નામ નથી, હનુમાન ગણપતિનું. ફક્ત ને ફક્ત ગૌતમ બુદ્ધનું નામ છે. બીજું એમણે વર્ણ વ્યવસ્થાનું નથી લખ્યું. એને લખ્યું હતું કે વર્ગ હતા. કોઈ જાતિ વ્યવસ્થા નહોતી, વર્ણ વ્યવસ્થા નહોતી, પણ સૈનિક વર્ગ, બ્રાહ્મણ વર્ગ એટલે વિદ્વાનોનો વર્ગ, સમાન વર્ગ એટલે સાધુઓ, કૃષિકાર કૃષિ વર્ગ, ખેડૂત વર્ગ, કારીગર વર્ગ. તો આવા વર્ગો હતા. એવી જ રીતે ઈસવીસન 399 થી 412 સુધી વિદેશી ચીની યાત્રી ફાહિયાન ભારતમાં આવેલો અને એમણે ભારત અને શ્રીલંકાનો પ્રવાસ કરેલો. એમની યાત્રી જે એમની જે પુસ્તક છે એમાં પણ ફક્ત એને ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મની જ વાતો કરી છે, બીજું કાંઈ નથી કર્યું. હેનસાંગ એ તમે જોયું તો ઈસવીસન 659 થી 645 સુધી ભારતમાં ભ્રમણ કરીને એ લગભગ 16 વર્ષ અહીં ભારતમાં રહ્યો હતો અને એમનું વિશાળ પુસ્તક લખ્યું અને એમાં એમણે ફક્ત ને ફક્ત બૌદ્ધ ધર્મની જ વાત લખી છે. કોઈ દેવી દેવતા, કોઈ વેદ, કોઈ પુરાણ ની વાત નથી કરી. એનો મતલબ સીધું કે ત્યાં હશે જ નહીં. સમ્રાટ અશોકે ફક્ત ને ફક્ત એના શિલાલેખોમાં ભગવાન બુદ્ધને બૌદ્ધ ધર્મ વિશે જ લખ્યું છે. સમણ સંસ્કૃતિનો એક નાનો એવો ફાટો જેને જૈન ધર્મ અત્યારે કહીએ ને એના વિશે સમ્રાટ અશોકે લખેલું છે, પણ એ સમણ સંસ્કૃતિ જ હતી. એમાં કોઈ ઈશ્વર કે દેવી દેવતા એ વખતે હતા જ નહીં. તો આ હેનસાંગે તમે જુઓ ને તો ફક્ત બુદ્ધ ધર્મની વાતો લખી છે. અલબરુની એ ઈસવીસન 1030માં ભારતમાં રહી અને એમણે જે સામાજિક રાજકીય પરિસ્થિતિ વિશે લખ્યું અને એના પુસ્તકોમાં એને પહેલી વખત એવું લખ્યું કે કોઈ વેદ હતા કે એવું કાંઈ નહોતું, બૌદ્ધ ધર્મનો જ પ્રભાવ હતો. પણ એ વખતે ધીમે ધીમે આ બ્રાહ્મણો કે એના મુખમાં બધા મંત્રો ગોખતા, રટણ કર્યા કરતા, એનું કોઈ પુસ્તક નહોતું. આવું એમણે લખેલું છે. એ પુસ્તક પણ તમને મળશે, તમે વાંચજો. અને આપણા જે કોળી સમાજના પુસ્તક છે, આ જે પહેલું પુસ્તક છે એ આપણા વડવાઓએ લખેલું છે. આ એનું જે અત્યારનું છેલ્લું એનું સંસ્કરણ છે, આવૃત્તિ છે. આ પુસ્તક છે એ ઇન્દોરથી પ્રકાશિત થયેલું છે, એક આગ્રાથી પ્રકાશિત થયેલું છે. જેટલા કોળી સમાજના ઇતિહાસના પુસ્તક છે એમાં બધામાં ગૌતમ બુદ્ધનું જ ઉપર ફોટો રાખે. વિચાર કરજો. અને પુસ્તક તમે વાંચો ને તો તમને એવું ન લાગે કે આ કોળી સમાજનો ઇતિહાસ છે, આ તો તમે બૌદ્ધ ધર્મનો ઇતિહાસ વાંચતા હોય એવું લાગે. ઇન્દોર અને ઉત્તર પ્રદેશથી પ્રકાશિત પુસ્તકો છે, અમારી પાસે છે, આપણી પાસે.
આ કુલીગણ એ ધર્મપ્રિય BS સહવાલ દ્વારા એમાં પ્રકાશિત થયું છે. એને પુરાતત્વ વિભાગના આધાર પુરાવો સાથે લખ્યા છે, બધું અંદર આપ્યું છે. આજે કોળી સમાજનો ઇતિહાસ પુસ્તક છે, કોળી સમાજનો ઇતિહાસ, ભગવાન બુદ્ધ અને એનો માનવ ધર્મ, એ મેં પોતે લખેલું છે. કેમ કે મોટા મોટા 400 પેજના આટલા બધા કોઈ પુસ્તકો વાંચતા નથી. વેદ પુરાણ, ધર્મ, ભાગવત પુરાણ, મનુસ્મૃતિ કોઈ વાંચતા નથી. તો એનો સાર આ પુસ્તકમાં જે 70-80 પેજનું છે, કે જેથી હાવ 7-8 ચોપડી ભણેલા, 5 ચોપડી ભણેલા તે કોળી સમાજના, પછાત સમાજના લોકો પુસ્તક વાંચીએ કે સમજીએ કે આપણો સાચો ઇતિહાસ. તો એ પુસ્તક મારું લખેલું છે. તો તમે જુઓ ને, તો 5000 વર્ષ પહેલા જે સિંધુ ઘાટી સભ્યતા હતી, તો એમાં તમે જો એના પુરાતત્વ વિભાગના જે અવશેષ છે, તો એ સમયે પણ બૌદ્ધ સ્તૂપ તમને જોવા મળશે અહીંયા. પણ એનો મતલબ કે એ વખતે કોઈ મંદિર નથી મળ્યું, કોઈ દેવી દેવતાની મૂર્તિ નથી મળી. બૌદ્ધ સ્તૂપ, જે બૌદ્ધ સંસ્કૃતિમાં સ્તૂપ જ હતા. એ લોકો સ્તૂપ ની ફરતા બેસીને સાધના કરતા, પૂજા કરતા, જે કરતા. તો આ તો ગૌતમ બુદ્ધ પહેલાની વાત છે. તો એનો મતલબ કે ગૌતમ બુદ્ધ પહેલા પણ અહીંયા બૌદ્ધ ધર્મ જ હતો, સમણ સંસ્કૃતિ જ હતી. અને એના પુરાવા મળે છે. આ સિંધુ સંસ્કૃતિના તમે જો બધા પુરાવા છે, એમાં ક્યાંય તમને કોઈ દેવી દેવતા કે એવું નહીં મળે. આ બધા જેના એ વખતના સરસ મજાના મકાન, એ બધા અવશેષો મળશે, પણ કોઈ મૂર્તિ એવું કઈ નહીં મળે. આપણે અહીંયા ગુજરાતમાં પણ લોથલમાં છે ને, એ એની પુરાતત્વ વિભાગની સાઇટ છે સિંધુ સંસ્કૃતિની. આ જે ન્યૂઝ ભારત ચેનલ છે ને, એમાં ગૌતમ બુદ્ધ 28મા બુદ્ધ છે, એ પેલા 27 બુદ્ધ થઈ ગયા, અને એના નામ સહિત તમારી સામે લખ્યા છે. અને એ જે સાહિત્ય દ્વારા જાણવા મળે છે, જે બૌદ્ધ સાહિત્ય છે એમાંથી, કેમ કે ભારતમાંથી લખીને તો એ બધા શ્રીલંકામાં વહી ગયું, ચીનમાં વહી ગયું. તો એ બધા સાહિત્યો પરથી આપણને આ જાણવા મળે છે. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સિંહ, ભાષા વૈજ્ઞાનિક અને ઇતિહાસકાર છે. એમણે 5 થી 6 બુદ્ધના, જે ગૌતમ બુદ્ધ પહેલાના જે બુદ્ધ હતા ને, એના ઐતિહાસિક પુરાવા એ સમયના રાજાઓએ લખેલા જે શિલ્પ કોતરેલા છે ને, એના નામ સહિત તમને આપણને બતાવે છે. આ કોણાગમન બુદ્ધનો પુરાવો એની સામે તમારી સામે રજૂ કર્યો છે, એ કનગલી વિસ્તારમાં છે. એવી રીતે આ કપ્પસ બુદ્ધ, ભગવતો કસ્પસ બોધિ, તો આ કશ્યપ બુદ્ધ છે ને, એ પણ ગૌતમ બુદ્ધ પહેલાના બૌદ્ધ છે. તો એ ફક્ત હવાની વાત નથી કે ગૌતમ બુદ્ધ પહેલા એ બૌદ્ધ ધર્મ નહોતો, બૌદ્ધ ધર્મ જ હતો. અને એ સમ્રાટ તમે જો અશોકના સમયમાં તો હતો જ, ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં હતો, પરંતુ જે સિંધુ ઘાટી સભ્યતા છે ને, ત્યારે પણ બૌદ્ધ ધર્મની સમણ સંસ્કૃતિ હતી. આ તમારી સામે પુરાવો છે. અને આ ત્યાંથી આગળ ચલીએ તો ચંદ્રગુપ્ત મૌર્ય, સમ્રાટ અશોકના સમય સુધી, ઈસવીસન 850 સુધી વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા નહોતી. આ બધું ચીની યાત્રીઓએ લખ્યું, ક્યાંય વર્ણ વ્યવસ્થા નહોતી, ક્યાંય જાતિ વ્યવસ્થા નહોતી. થોડા વંશ હતા. ભણતર, ધંધો, રોજગાર અને લશ્કરમાં કોઈ પણ જોડાઈ શકતા હતા. નાગ, મૌર્ય, શાક્ય, કોળી, નંદ, મલ, લીછવી જેવા વંશ હતા. કોઈ રામકૃષ્ણ, હનુમાન, ગણેશ જેવા પૌરાણિક દેવી દેવતા હતા નહીં. આ બધા આપણે સાહિત્યમાં આધાર પુરાવા સાથે મળે. ગૌતમ સમ્રાટ અશોકે તો બધું એ શિલ્પ ઉપર કોતરાવી નાખ્યું છે. તો વર્ણ વ્યવસ્થા નહોતી, તો કોઈ બ્રાહ્મણ નહોતા. સીધી વાત છે કે ખેતી કરતા લોકો, ગૌતમ બુદ્ધના જે પિતા શુદ્ધોધનની ખેતી કરતા, વિશાળ એની પાસે બળદ હતા, જે જોડીઓના ખેતરમાં, એટલે ખેતી કરવા ખતી વર્ગ. એટલે તો શાક્ય અને કોળી છે ને, એ ભાઈ બહેનના વંશો જ છે. અને મોટા ભાગના જે વંશો છે બધા નાગ વંશમાંથી ઉભા થયા છે. શાક્ય, મૌર્ય, નંદ, હર્યક, નાગ, મલ, લીછવી, આ બધા વંશો. તો વિદ્વાન લોકો જે હતા ને, એને બમણ કહેવાય. સૈનિક વર્ગ, વેપારી વર્ગ, કારીગર વર્ગ, ખેતી વર્ગ, આવા વર્ગો હતા સમ્રાટ અશોકના સમયમાં, બુદ્ધના સમયમાં. આ જે પુરાવો છે ને, એ અંગ્રેજ અધિકારી કલિંગમ દ્વારા, આમાં આ કળશની અંદર ગૌતમ બુદ્ધના અસ્થિ, અને એ અસ્થિ ઉપર એ સમયની પાલી ભાષામાં લખેલું છે કે રેલિક ઓફ ધ બુદ્ધા લોર્ડ. એટલે કાલ સવારે કોઈ એમનો કે ભાઈ આ તો કાલ્પનિક લેવા, એ ખોદાણમાં જયારે આ નીકળ્યું ને, તો એમાંથી એ નીકળ્યું બહાર. તો અંગ્રેજો આવ્યા ને ભારતમાં, ત્યાં સુધી સમ્રાટ અશોક વિશે ભારતમાં કોઈને ખબર જ નહોતી. બૌદ્ધ ધર્મનો આખું લુપ્ત કરી નાખ્યો હતો. ચાણક્ય નામનું ખોટું પાત્ર ઉભું કર્યું હતું ભાઈ, ચંદ્રગુપ્ત મૌર્યના
ગુરુ ચાણક્ય. ચાણક્ય નામનું કોઈ પાત્ર ભારતમાં જન્મ્યું જ નથી. કાલ્પનિક બ્રાહ્મણોએ ઊભું કર્યું કે આવડો મોટો રાજા ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક થાય તો એમ કે બ્રાહ્મણ વિના થાય નહીં. હવે ચંદ્રગુપ્ત મૌર્ય, સમ્રાટ અશોક, ગૌતમ બુદ્ધના સમયમાં બ્રાહ્મણ હતા જ નહીં. આ નવા સંશોધનમાં સાબિત થાય છે. અને પ્રોફેસર વિલાસ ખરાત એમને તો જાહેરમાં એ ચેલેન્જ આપે છે, વિડીયો બનાવે છે કે ચાણક્યને કોઈ સાબિતી કરી દે તો એના 10 લાખ રૂપિયા ઇનામ. હજી સુધી આજ સુધી એક પણ વ્યક્તિ ઇનામ લેવા કોઈ સામે નથી આવતું. તો બુદ્ધના અસ્થિ પુરાતત્વ વિભાગનો પુરાવો છે આપણી પાસે. સમ્રાટ અશોકે તમે જુઓ ને તો એ સમયમાં પશુ પક્ષી માટે દવાખાના, હિંસા બંધ કરાવી. અને જમ્બુદ્વીપ એટલે કે અફઘાનિસ્તાન થી લઈને બર્મા સુધી બૌદ્ધ ધર્મ હતો. અને એ સમ્રાટ અશોકનું શાસન હતું. દુનિયામાં આવા સમ્રાટ બીજા કોઈ નથી થયા હોય, એટલું એનું વિશાળ સામ્રાજ્ય હતું. અને ઈસવી પૂર્વે 304 થી 232 સમ્રાટ અશોકે 84,000 બૌદ્ધ વિહાર બનાવ્યા હતા અને આખું ભારત બૌદ્ધમય બનાવી દીધું હતું. તો એનો મતલબ કે આપણા પૂર્વજો એ વખતે બૌદ્ધ હતા. અત્યારે કોઈ પણ જાતિમાં હોય, કોઈ પણ વર્ણમાં હોય, પણ એ વખતે બધા સમાન હતા. કોઈ ઊંચ નીચ નહોતી. જે કામ કરવું હોય, જે ધંધો કરવો હોય કરી શકાય. તો કેવી રીતે બન્યું? તો આ ઇતિહાસ તમારી સામે ઇતિહાસ રજૂ કરું છું. તો સમ્રાટ એ શુંગ વંશનો જે છેલ્લો રાજા હતો ને, મીન્સ કે મૌર્ય વંશનો સમ્રાટ અશોકનો, એ પુષ્યમિત્ર શુંગ, એ બ્રાહ્મણોએ લખેલું છે. ખરેખર તો અત્યારે નવી જે સંશોધનો થયા એમાં એવું કહેવાય છે કે એ પુષ્યમિત્ર એ મૌર્ય વંશનો જ શાસક હતો. ઈસવીસન પૂર્વે 185 ની વાત. એમણે બૌદ્ધ ધર્મ ખતમ કર્યો તો એવી બધી વાત છે, એ કલ્પના છે. પુષ્યમિત્ર શુંગે તો બૌદ્ધ ધર્મના બૌદ્ધ વિહારો બનાવ્યા હતા. અમુક જગ્યાએ એનો જીર્ણોદ્ધાર કરાયો હતો. રાજા કોઈને મારીને રાજા બને એ નવી વાત નહોતી, પણ એ બૌદ્ધ ધર્મનો વિરોધી નહોતો. એ જે જૂની માન્યતા હતી કે પુષ્યમિત્ર શુંગે બૌદ્ધ ધર્મ ખતમ કર્યો અને એના સમયમાં રામાયણ લખણ, એ વાત હાવ નીકળી ગઈ. આ પુષ્યમિત્ર શુંગ નામના કોઈ દેવી દેવતા નહોતા, કોઈ રામાયણ નહોતું, કોઈ મહાભારત નહોતું, કોઈ વેદ નહોતા. ત્યાર પછી પુષ્યમિત્ર શુંગ પછી કુષાણ વંશનો રાજા આવે છે. એ વિદેશી રાજા હતો, પણ ભારતમાં આવીને એણે બૌદ્ધ ધર્મ સ્વીકાર લીધો. એ પણ બૌદ્ધ બની ગયો. ત્યાર પછી સાતવાહન વંશ આવે, એ પણ બૌદ્ધિસ્ટ હતો. હર્ષવર્ધન, એ પણ બૌદ્ધ હતા. પાલ વંશ, એ પણ બૌદ્ધ હતા. તો કુષાણ વંશની અંદર છે ને એવું ને, ત્યારે પહેલી વખત ભારતમાં જે ફક્ત ગૌતમ બુદ્ધના જે સ્તૂપ હતા ને એની બદલે મૂર્તિ કલાનો વિકાસ થયો. અને બૌદ્ધ ધર્મમાં જે મૂળ બૌદ્ધ ધર્મ હતો એના બે ભાગ પડ્યા. મૂળ બૌદ્ધ ધર્મ હિનયાન, અને જે કુષાણ વંશના લોકોએ ત્યાર પછી જે શરૂ કર્યું એ મહાયાન શાખા. અને મહાયાન શાખામાં લાખો મૂર્તિઓ બની, જેને ગાંધાર કલા કહેવાય. અને એ વખત ત્યારથી મહાયાન શાખામાં મૂર્તિની પૂજા કરવાની શરૂઆત ત્યારથી થઈ. એ પહેલા ગૌતમ બુદ્ધની મૂર્તિ નહોતી. અને ગૌતમ બુદ્ધ અને બોધિસત્વ જે હતા, અવલોકિતેશ્વર એમની મૂર્તિઓ રાજાઓ બનાવી. એ સમય જતા જતા પાલ વંશ આવે છે, અને ત્યાર પછી સેન વંશનું શાસન આવે છે. સેન વંશના શાસનમાં પહેલી વખત આદિ શંકરાચાર્યએ બૌદ્ધ સ્તૂપ હતા એને શિવલિંગ બનાવી દીધા અને શૈવ પંથની સ્થાપના કરી. જો હિન્દુ ધર્મ કે બ્રાહ્મણ ધર્મ જેની આપણી સ્થાપના કહેવાય ને, તો ઈસવીસન 788 આ એનો શંકરાચાર્યનો ફોટો. એ પહેલા તમને કોઈ પણ બ્રાહ્મણ ધર્મનો પુરાવો નથી મળતો, કોઈ એના દેવી દેવતા નથી મળતા, ક્યાંય એના મંદિર નથી મળતા. આદિ શંકરાચાર્ય 788માં એનો જન્મ થયો. જયારે ભારત પૂર્વ બૌદ્ધ હતો ત્યારે આદિ શંકરાચાર્યએ જે બૌદ્ધ સ્તૂપને શિવલિંગ બનાવી અને બ્રાહ્મણ ધર્મની શરૂઆત કરી. આ તમે જુઓ ને તો સ્તૂપ ને શિવલિંગ બનાવ્યા એવા એક નહીં, ભારતમાં હજારો પુરાવા તમને મળશે કે જે બૌદ્ધ સ્તૂપ છે અને અત્યારે શિવલિંગ બનાવીને એની પૂજા થતી હોય. તો એ ખરેખર બૌદ્ધ ધર્મના છે બધા. તો વિદેશી જે શાસક રહ્યા હોય ને, આ કુષાણ વંશના કનિષ્ક, તો એની સાથે એના ધર્મગુરુઓ પુષ્કળ આવ્યા હતા. એ લોકો પણ અહીંયા આવીને બૌદ્ધ બની ગયા. બીજું, વિદેશથી ટુકડા ટુકડા વિદેશી પ્રજા, ભારત બહુ સમૃદ્ધ દેશ હતો એટલે અહીંયા આવતા જ રહેતા હતા ટુકડે ટુકડે. એક સાથે કોઈ જથ્થાબંધ નહીં, પણ અહીંયા સમૃદ્ધિ હતી, સુખ શાંતિ હતી, અને વિદેશમાં તો ભૂખ મરો હતો. તો એ અહીંયા ભારતમાં આવ્યા અને ભારતમાં આવીને બધા બૌદ્ધ ધર્મ સ્વીકાર લીધો. પછી આ કુષાણ વંશની અંદર ધીમે ધીમે એ એના ધાર્મિક ગુરુએ
મહાયાન પંથ બનાવ્યો અને એમાં અવલોકિતેશ્વર બોધિસત્વની મૂર્તિઓ બનાવીને મૂર્તિ પૂજા શરૂ કરી. તો પશુપતિનાથ, કેદારનાથ આ બધા જે છે, જગન્નાથ, આ બધા બૌદ્ધ સ્થળો છે. વિચાર કરજો મિત્રો. અને એનો પુરાવો ક્યાંથી તમને મળશે? તો રાજીવ પટેલનું એક પુસ્તક છે, 2 પુસ્તકો, ભ્રમ કા પુલિંદા અને વૈદિક યુગ કી ઘાલમેલ. આ બંને પુસ્તક તમે વાંચજો, તમારું બધું ક્લિયર થઈ જશે. આખો ભારતનો ઇતિહાસ બદલાઈ જશે. તો એ 788 માં શંકરાચાર્યએ શરૂઆત કરી, ત્યાર પછી 1017 માં રામાનુજાચાર્ય જન્મ્યા, 1238 માં માધવાચાર્ય જન્મ્યા. અને એ મહાયાન પરંપરાની જે અવલોકિતેશ્વર બોધિસત્વની જે મૂર્તિ હતી, એમાં કોની મૂર્તિ હતી? તો કે વિષ્ણુ હતી, શિવ હતી, બ્રહ્મા હતા, વિનાયક ગણપતિ હતા, વાસુદેવ હતા. તો બધા જે અવલોકિતેશ્વર બોધિસત્વ હતી એને એમને સીધા વિષ્ણુના અવતાર જાહેર કરી દીધા. અને રામાનુજાચાર્યએ બુદ્ધની અવલોકિતેશ્વર મૂર્તિને વિષ્ણુના અવતાર બનાવી અને 1017 માં વૈષ્ણવ પંથની સ્થાપના કરી. અને મહાયાન શાખાની જે અવલોકિતેશ્વરને વિષ્ણુના અવતાર બનાવ્યા. તો આજે તમે માનો કે આપણે જે બધા દેવી દેવતાની પૂજા કરીએ ને, એ બ્રાહ્મણોના છે જ નહીં, મૂળ તો બૌદ્ધ ધર્મના છે. કોઈ દેવી દેવતાનો આપણે વિરોધ કરતા જ નથી. પણ એ વખતે એ અવલોકિતેશ્વર બોધિસત્વની મૂર્તિ હતી અને એના ગુરુ હતા ગૌતમ બુદ્ધ. અને એની બધી મૂર્તિ ઉપર જો ને તો એની ઉપર માથા ઉપર તમને બુદ્ધની મૂર્તિ જોવા મળશે. તો આ 9 થી 11મી શતાબ્દીમાં આ બધી મૂર્તિઓ તમને જોજો તો એ અવલોકિતેશ્વરની બોધિસત્વની એના ઉપર હેડ ઉપર તમને ગૌતમ બુદ્ધની મૂર્તિ જોવા મળશે. રાજીવ પટેલના 2 પુસ્તક છે, ભ્રમ કા પુલિંદા અને વૈદિક યુગ કા ઘાલમેલ. એમાં એને પુરાતત્વ વિભાગના આધાર પુરાવા સાથે આખો ભારતનો ઇતિહાસ બદલાઈ જાય છે કે ભારતમાં વૈદિક યુગ કે વૈદિક ધર્મ હતો જ નહીં. ક્યારે વૈદિક યુગ હતો જ નહીં. જે એનસીઆરટીમાં અત્યારે ખોટું ભણાવવામાં આવે છે, કેમ કે ભણાવવામાં આવે છે પણ એનો એક પણ પુરાવો એ લોકો રજૂ નથી કરી શકતા. વેદ લખાણા જ નહોતી અગાઉ ક્યારેય. અંગ્રેજો આવ્યા પછી બધા વેદ, ઓલા મુગલો આવ્યા પછી વેદો લખાણા, ભાગવત પુરાણ લખ્યું, બધા હિન્દુ ધર્મના શાસ્ત્રો લખાણા. તો આમાં તો એ ભ્રમકા આમાં રાજીવ પટેલ લખે છે કે ભાઈ 600-700 વર્ષ પહેલાના બધા મંદિરો બૌદ્ધ મંદિરો જ હશે. આ ઉપરાંત ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સિંહ છે ને, એના પુસ્તકો વાંચજો, ટોટલી આખું નવી વાત જાણવા મળશે. ડોક્ટર સુરેન્દ્ર અજ્ઞાત છે, એના પુસ્તકો વાંચજો, આખો ભારતનો ઇતિહાસ બદલાઈ જશે. તો કેવી રીતે જે આદિ શંકરાચાર્યથી રામાનુજાચાર્યએ આ બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણીકરણ કર્યું. એટલે બૌદ્ધ ધર્મ ક્યારેય ખતમ નથી થયો મિત્રો. બૌદ્ધ ધર્મનું બહુ ઈરાદાપૂર્વક, કપટપૂર્વક એનું બ્રાહ્મણ ધર્મમાં પરિવર્તન કરવામાં આવ્યું. અને એ વખતે એનું નામ જ બ્રાહ્મણ ધર્મ હતું. તમને ખ્યાલ હોય તો વિવેકાનંદ જયારે યુનોમાં એ બોલ્યા હતા ને, ત્યારે જે હિન્દુ ધર્મનો બ્રાહ્મણ ધર્મ હતો, બ્રાહ્મણ ધર્મ તરીકે જ નામ હતું, કોઈ હિન્દુ ધર્મ નહોતું નામ. તો ત્યાર પછી ધીમે ધીમે મુસ્લિમો એનું આક્રમણ શરૂ થયું ભારત ઉપર. તો ઈસવીસન 712 પહેલી વખત મોહમ્મદ બિન કાસિમનું ભારત ઉપર આક્રમણ થયું. એ લોકો લૂંટવા આવતા, ભારત સમૃદ્ધ દેશ હતો. તો નાલંદા વિશ્વવિદ્યાલય છે એ બૌદ્ધની વિશ્વવિદ્યાલય, આખા વિશ્વમાંથી બધા વિદ્યાર્થીઓ ભણવા આવતા. તો સેન વંશ જયારે 12મી સદીમાં સેન વંશનું શાસન હતું અને એ બખ્તિયાર ખિલજી થોડાક સૈનિકો લઈને તો લૂંટવા અહીંયા આવતા હતા. તો જે નાલંદા વિશ્વવિદ્યાલય છે, જેમાં આપણા પૂર્વજો શાક્ય, કોળી, મૌર્ય, નાગ જે બૌદ્ધ ભિક્ષુ બન્યા હતા, એ ત્યાં વિશાળ સંખ્યામાં હતા. તો એ બખ્તિયાર ખિલજી ને શાસકોનો સાથ મળ્યો અને જે સેન વંશ છે એ જે બ્રાહ્મણ ધર્મ મીન્સ કે બ્રાહ્મણ ધર્મનો એ અનુયાયી હતો. એટલે એમણે એ નાલંદા વિશ્વવિદ્યાલયને સળગાવવા માટે કોઈ અડચણ ન ઊભી કરી, રોકટોક ન કરી. અને ઈશ્વર અને ટૂંકમાં જે બુદ્ધના લોકો જે હતા ભિક્ષુઓ, એની કત્તલ કરવામાં આવી. પણ છતાં 6 મહિના સુધી એ વિશ્વવિદ્યાલય સળગતી હતી, પણ એક પણ વ્યક્તિ, સૈનિક એને બચાવવા નહોતા આવ્યા, મદદ કરવા નહોતા આવ્યા. એનો મતલબ શું થાય કે જે બ્રાહ્મણ શાસક હતા, રાજાઓ હતા, બ્રાહ્મણ ધર્મના સમર્થક, એમણે ઈરાદાપૂર્વક
એ બખ્તિયાર ખિલજીને સાથ આપી, ટૂંકમાં એવી રીતે આડકતરી રીતે સાથ આપી અને એ નાલંદા વિશ્વવિદ્યાલય ખતમ કરી. તો બખ્તિયાર ખિલજીનું નામ આવે છે, પણ ખરેખર એ જવાબદાર નહોતો, એમ કે એ શાસક જવાબદાર હતા. જો શાસક લોકોએ એને રોક્યો હોત તો એની પાસે કે જાજા સૈનિકો હતા નહીં, તો એ રોકી શકતા હોત. પણ એમને ઈરાદો હશે તો જ આ કટ્ટર એ એમને સળગાવી શકે. તો આવી જે આપણા ભિક્ષુપતિ હતા ને, એની હત્યા કરી નાખવામાં આવી અને બાકીનું બધું સાહિત્ય નો નાશ કરવામાં આવ્યો, સળગાવવામાં આવ્યું. જે બચ્યા હતા ભિક્ષુઓ એ બધા ભાગી ગયા ભારતમાંથી વિદેશમાં, આમ તિબેટના માર્ગે બધા. વિચાર કરજો મિત્રો કે સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને એની પુત્રી સંઘમિત્રા એ સમયમાં બૌદ્ધ ધર્મની ભિક્ષુ બન્યા હતા અને વિદેશમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર એ સમયે શરૂ કરી દીધો હતો. આજે દુનિયાના પુષ્કળ દેશોમાં બૌદ્ધ ધર્મ ચાલે છે ને, એનું કારણ એ વખત એનો પ્રચાર શરૂ થઈ ગયો હતો. તો જે 100 વર્ષ પછી જે આજે બ્રાહ્મણો જે એ કેવી રીતે બ્રાહ્મણ બન્યા, તો જે વિદ્વાન વર્ગનો વર્ગ હતો ને બૌદ્ધ ધર્મના સમયમાં, સમ્રાટ અશોકના સમયમાં, કે વિદ્વાનોને બમણ કહેવાતા, અને આ બધા પાલી ભાષામાં બમણ લખેલું છે. તો એ બમણનો આ જે મનુવાદીઓ છે એને બ્રાહ્મણ તરીકે પોતાને સાબિત કર્યા અને એ શાસન પોતાના હાથમાં આવ્યું. તો જે લોકોએ શાસક તરીકે એ લોકોને સાથ આપ્યો એ બધા ક્ષત્રિય અને મારા તમારા જે પૂર્વજો છે આજના SC ST OBC કોળી સમાજના, કે જે બૌદ્ધ ધર્મમાં કટ્ટર માનતા હતા અને એમને બૌદ્ધ ધર્મ છોડવો નહોતો, એટલે એમને આ લોકો બ્રાહ્મણોએ શૂદ્ર વર્ણ અને પહેલી વખત વર્ણ વ્યવસ્થાની રચના કરવામાં આવી. અને જે બૌદ્ધને માનવા વાળા હતા એને શૂદ્ર અધિકાર વંચિત બનાવ્યા. એનું પાસેથી ભણવાનો અધિકાર લઈ લીધો, શસ્ત્ર ધારણ કરવાનો અધિકાર લઈ લીધો, વેપાર કરવાનો અધિકાર લઈ લીધો અને એક જ કામ સોંપ્યું કે ઉપરના 3 વર્ણની સેવા કરવાની. આપણામાંથી જે શૂદ્ર વર્ણના હતા ને, જે આજના મોટા ભાગના 99% OBC કહેવાય, એ લોકોએ ગુલામી સ્વીકારી લીધી કે તમે કહેશો એ બધો કારીગરો આજનો બધો કોળી, કુંભાર, લુહાર, માળી આ બધા. એક ભાગ એવો હતો કે કટ્ટર હતો કે મરી જઈ પણ બૌદ્ધ ધર્મનો સ્વીકાર છોડીએ. તો એની એવી દશા થઈ કે એને ગામમાં રહેવાની જગ્યા ન મળે, એને ગામની બહાર કાઢી મૂક્યા. તો જે ગામની બહાર રહ્યા એ આજનો શેડ્યુલ કાસ્ટ SC સમાજ, અને જે જંગલમાં ભાગી ગયા એ ST એટલે કે દલિત આદિવાસી સમાજ. આવી રચના થઈ અને શહેરમાં રહેવા વાળા બધા, ગામમાં રહેવા વાળા બધા શૂદ્ર વર્ણના બધા જે સેવા કરવા વાળો વર્ગ ઉભો થયો. અને આ જે બ્રાહ્મણવાદીઓએ ભેગા મળી અને કટ્ટર વર્ણ વ્યવસ્થા ઉભી કરી. બમણ શબ્દનો ઉપયોગ કરી પોતે બ્રાહ્મણ બની ગયા. પછી ક્ષત્રિય, પછી વાણિયા, વેપાર કરવાનો, શૂદ્ર એટલે બધાની સેવા કરવાની ઉપરના 3 વર્ણની. વિચાર કરજો, આ આપણો સાચો ઇતિહાસ છે. તો છેલ્લા 5000 વર્ષના ઇતિહાસમાં આગળના 4000 વર્ષ છે ને એ બૌદ્ધ સમાન સંસ્કૃતિ હતો, બૌદ્ધ ધર્મ હતો. છેલ્લા 1000 વર્ષથી જ ફક્ત ને ફક્ત આજે બ્રાહ્મણ ધર્મની શરૂઆત થઈ. કેમ કે 788માં શંકરાચાર્ય શરૂ કર્યું, પણ એ તાત્કાલિક આખા દેશ બૌદ્ધ ધર્મ ન બની જાય. 12મી, 13મી, 14મી સદી સુધી અમુક જગ્યાએ બૌદ્ધ ધર્મ ચાલતો હતો. પછી તો નાના નાના રજવાડા બધા થઈ ગયા હતા. કોઈ સમ્રાટ અશોકને જેમ મહાન શાસક નહોતો કે આખા દેશ ઉપર રાજ કરતા હોય.